વિદેશનું પેલા મહાદેવ મેળવું મેળામાં જવા માટે 1000 રૂપિયા તો લેવા જ પડશે. 100 રૂપિયા તો ચાલતા નહીં હતા. ખાલી એક ચદ્દરમાં બેહીએ ને 100 રૂપિયા ફટ લઈને પતી જાય. પછી કોઈ ખાવાનું મળતું નહીં. 1000 રૂપિયા જ લેવા પડશે. કાલ મેળામાં જવું હોય 1000 રૂપિયા જ માંગવા આવી ના આલો ને તો પછી કશું ટોપું જ કરવું નહીં મારે. આખો દસ કેટલું ટોપું કરાવે તો 1000 રૂપિયા ના આલી માગું જ છે કહું 1000 રૂપિયા આલો અને મારે તો કશું ટોપું નહીં કરું. મેળામાં તો જવું જ પડશે. મેળામાં તો જયા વગર નહીં જ ચાલે જવા દે. એ કોમ કરું પહેલાં મારા ભાઈબંધના જોડે જવું. એને કહું હીરો આવવાનો હોય તો 2 જણા હંગાત જઈએ. જોડે જવા દે. હીરો કહેશે ને તો અમે 2 હંગાત જઈશું. સાફ કરવા દે પેટ્રોલ કાઢવું પડશે. થોડું કાટ થઈ ગયું છે. બધું કાટ થઈ ગયું. વરસાદ પડ્યો હતો ને હરણા ને એટલે બધું કાટ થઈ ગયું. હવે હાલ તો કાંઈ કરવું નહીં. વરસાદ ચાલુ છે. ફૂડ નખાઈ દઈ પડશે. ચોમાસાની પલરાય ના ને એટલે ફૂડ નખાઈ દે. ફેવરતા હોય તો તારી ના ખટાય તમને જો આવડે અપાવ ટ્રેક્ટર ચલાવજો. અમારી જેવા અમને લઈ જતા હોય તો અમને આવડે. તમારે જણા બેહાડ જ ના ટ્રેક્ટરમાં પેલા જમ ના જમ આજ ખોટું બગર અમારે. ઓહો બગડા નવાઈનું હોય ને આ તો પાવ ટ્રેક્ટર અડધા પૈસા અમારી લઈ ગયા તો પાહા હાલવાના એક તમે ક્યાં હાલવાના આવી તો હાલ લે હા બધું જવા દો. હા આપણે શું કરવાનું મેરો કાલ નહીં કાલ અમો થાય વાદળ પુણે મેં હવે આવી ને ઓ અંબાજી જવાનું હો બાજી. હા હા કાલ મેરો તાનું તે હવે આપણે શું જવું મેરા જવું પડે યાર. હા બધા આ ગોબો તો માવડો મોટો પડ્યો. એટલે એ તો ગોબો શું એવી ડિઝાઇન આલી. ઓહો ડિઝાઇન આલી આમાં નહીં દેખાતું. આમાં ઓછો ફૂટી દી આ ડિઝાઇન નહીં જોજો. આ ડિઝાઇન નહીં તમને શું ડિઝાઇનમાં ખબર પડે તો ખબર પડતી નહીં ના જોજો. આ ગોબો આવડો મોટો બહાર નીકળી ગયો. એટલે તમારો જવાબ હશો નહીં. તમારો હશે નહીં હોય એ નહીં ઉભાડો હું ભારે અમે ઉભા છીએ બે નહીં કોઈ તમારો જવાબ હશો નહીં તે એને આવો હશો આલી જોવો. તમારે આ ડોળા ઊંધું નહીં તો હતા તમારા ડોળા ફોડ નાખું તો આવી જશો. વાણા ડોળા ફાડ નાખું એટલે એ તો એ બધું જવા દો. બત્તીઓ એ બધું જવા દે. વિદેશોના મહિના ઊંઘ કરી દેજો. પૈસાનો ઇંતજામ કઈ કરે વિલેશ્વરનો મેળો તો જવા હા બધું છે પણ આપણું ટ્રેક્ટર નહીં લેવાય દો. હા હા ભાઈ તમારે ટ્રેક્ટર નવાઈનું હા નહીં લઈ આવ તમારે ટ્રેક્ટર. તમે ટ્રેક્ટર લઈ લે તો આવું જોડી. ના રે હવે તો આપણે હેડીને જવું. હેડીને જવાનું. ફરતી વખતે હેડીને જ આવવાનું. હા બધા પૈસા લાયા હોય એ તો પૈસા ઉઘરાઈને રિક્ષામાં આવતું રહે. હા એ બહાર પણ તમારે ટ્રેક્ટર ચિયાદા લઈ ગયા તમે યાર તમે ફાઈ જો કશું ભાઈ નહીં જતા તમે ફાઈ જો. પેલી વખત કેવું કર્યું તું બધા જોઈ પૈસા લઈ લઈને ના પછી એ બધો અમારા બધા પૈસા લેર કરી દી. એટલે હું લે ઓહો ગોટા કોણ ખાતું તું બેઠું બેઠું બધાને ફોલાઈને કે ચકદરમાં બે આવો બધાને 20 રૂપિયા ભાડું હતું તે આ દીધા બાપડા બાજુ બે ગોટા ખાતા હતા. હવે ઉતરે એટલે હાઈ બ્લેન્ડ બધું મૂંઢામાં ગાળી દીધું કોઈને ખબર ના પડે એટલે. સગડમાં તમે વધારે બેહો હું જ નહીં બેસતો ભાઈ. ઓહો ને તો ગોટા ખાવા રહ્યો સગડો ફર ચો મોમ થાય બધું આપણો પછી ચક્કર આવે અને ગોટા ખાવા રહ્યો ને તો કહી દો ને રાખવાનું હોય બધા છોકરા લઈ જવાનો. એટલે પછી એમાં પછી રસ્તા બસ્તા અંડોરવાના આવી. હા હા મને ખબર પડે જવાબદારી નહીં હો. હા તો છોકરા નહીં લઈએ લે આવું હોય લેજો પછી મારું કોઈ નહીં મને ના તો નહીં લેવો. તમારા ભત્રીજા લેવા એટલે લઈ લેજો. હવે એને જ લઈશું એને તો લેવાનું એનો આપણો સીધો શું કીધું હવ લે પછી. હા 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 ઓનું છોકરું લે એ ધ્યાન રાખ. હા આપણો કોઈ હાલે તો કાલનું કાક કરીએ લડો મુજબ હો કોઈ ગોઠ્યું નહીં હાનું ભાઈ તને ખબર નહીં ના આપણો મેળો હા અરે ઓય એ તો હું ભૂલી ગયો તો લે હું ભૂલી જતી યાર આવતા ભૂલી જાવ મેળા હા ના ફરો તમે યાર હાથી કે શું કરવાનું આપણે જવા નહીં દે તારા પણ મેળા ઓ
આવવાનું જ છે ને. તો બધા કાકા જોડે પૈસા લઈ લેજે તું. એ હા ચેલા લેવાના? તું ચેલા લઈ તું? 1000 રૂપિયા લેવાના. એટલા તો 100 રૂપિયામાં તો કોઈ મેળો ફરાતો છે લે. પહાડ જઈએ તો કાકા કી અમે રૂપિયા 2 રૂપિયા પોત જઈને આવતા હતા. એ પહેલાંની વાતો જુદી બધી યાર. એ વાતનું બધું યાર રૂપિયામાં જઈને આખો મેળો ફરી આવતા. આ જમાનામાં તો કયા 100 રૂપિયામાં કોઈ આવતું નહીં. સાચી વાત. હા એટલે પેલા મારા કાકાને ઘેર હેડ પૈસા માગે હેડ તું કહી દેજે આપવું હોય તો એને લઈ લેજે. હો બન તું તાર ઘેર જા. તારા કાકાને જોડે પૈસા માગ. હું એમાં કાકાને જોડે જઈને પૈસા માગું. કાકા અલે આવું હા અરે આ લાકડો મેળો આવો આટલો બધા લાકડો ભેગો કરે. બીજો તમે અલે તને ચલો ખબર લાય કરો. આ ખબર નહીં પડતી લાકડો બધો પલરી એક બાજુ મિલે પાછળમાં એ બધું હું કરાય. કાલ મેળો હોય મને વાપરવા 1000 રૂપિયા આલો. એટલે હું કહી ગઈ કાલ મેળો હોય બિલેશ્વર મહાદેવનો મને વાપરવા 1000 રૂપિયા આલો. અલે આ કાલ મેળો તો કઈ વાત ભૂલવાડી પડશે. હવે 1000 રૂપિયા માંગે એટલે 1000 રૂપિયા એવું કરવાય. 12 રૂપિયા બહુ થઈ ગયા તો કઈ વાત પડે. એટલે કાલે મેળો ઓહો તું એમ કે કાલે મેળો તે તું 500 રૂપિયા બહુ થઈ હું 500 રૂપિયા કશું આવતું નહીં. બરાબર પડતું નહીં. 500 રૂપિયા ચાલતા હશે કોઈ? ના ચાલે. ગયા. લાકડા ગોઠવ હે દઈ કન ના પેલા મને 1000 રૂપિયા આલો તો જ ગોઠવેને કશું કામ નહીં કરું હું. આલુ 1000 રૂપિયા છે ના પેલા 1000 રૂપિયા આલો. પેલા લાકડા ગોઠવ ના લાકડા ગોઠવી દે હાલવા પડશે હો. આલુ લાકડા ગોઠવી દે બહુ ભારે હે. ગરમ તમે તો મેલાવા લે કે લે આવ ટેકો કરાવ લે આમ અગર કીવો અગર અલે હું હલે આ એ કાકા ઉભા તો જ નહીં લાગો. લાકડું તારા થી ઉપરાતું નહીં નહીં જુજુ કરે કે બધું બબડ્યું. એટલે 500 ઓછા હો હું 500 છે રૂપિયો ઓછો નહીં લાવું. એટલે બધા ખેલ કરવા તમે ત્યાં ખેલ કરતા નહીં. એટલે લાકડાના ઉપર એટલે બધા ખેલી જાય ઉપર જ નહીં પણ લાકડો લાકડા ઉપાડો ના લાકડા ઉપાડવાનું ચાલુ કરો 1000 રૂપિયા મને ખબર તમે નહીં આલવાના. 1000 રૂપિયા મળશે મળશે ને ખતોય નહીં. ચેતા હેડો તાને ન તારે તાન હળો જા ને તારે ઘણી વાત હો તારે કમિશન નું કરવું હા એ તો કમિશન ક્યાં જ્યારથી ના ચાલે. બહુ થઈ ગયા 800 તો 800 બરોબર 500 ના લેવાય 500 બરોબર. 500 અલે આવું કહું લે છોકરો લાવવાનું હોય ને ઓવા તો બધાની 500 રૂપિયા કમિશન તો થાય. ના માતો મારા આવડા મોટા કાકા નહીં હું તમારા એ કાકા નંબર તમારે ઓના દેજો. એ તો હું આપી હા તમે બેનો 500 આલજો. કમિશન યાર હોય કમિશન આલ દેજો એવું કીધું. લે હળો પેલા જઈને આલ દેજો કમિશન. હું તો ની આવડમાં કાકા છું. હા હા હવે જો હેડ્યા હોય ને હા શબ્દોમાં બેહવાનું બેહવાનું પકોડી ખાવાની ખાવાની આપણે એક જ ચગડો હોય મોટું હો એક જ હોય હવે તો 2-3 થઈ ગયો. આવશીએ તો નાવડું બાવડું હોય કાન મોટું હોય છે ઓન બિહાર છીએ તો. કેટલા બેહવાનું ના હોય બધમ બેહવાનું હા આપણે નહીં બેહવાના. તમારે બેહવાનું ના આપણે નહીં બેહવાના. જો આપણે શબ્દોમાં બેસીને બાજી જે તું આપણે ખેલ લેટ થઈ જાય આપણે